આ બધા ઊંધા કેમ ઊંધા આવે ઊંધા હતા નહીં ભાઈ ગુજરાતી આપણે ગુજરાતી બોલવાનું આ છે આ બધા ઊંધા આવે ઊંધા છે આ છે ગાઈજીસ આ બધા ઊંધા આવે છે વાઘ જોવાની વાટે દો પણ જે વાઘ જોવા અમે એને તો વાટે જ દેશે પછી માતા સુખી હાલો હમણાં કાક હમણાં જનાવર જોવા મળે તેની તમને મળે દેખો આ જો આમાં કાક છે ઓ માં માછલા હે ભાઈ ના આ બાપુ આમાં શું છે જળ મીંદડી આ મીંદડું આયા આવ ઉપર મીંદડું બતાડી લે આપણે બ્લોગ માં મીંદડું બતાડી ક્યાં છે આ મીંદડા છે આ છે ને માછલા બહુ ખાય હાલો 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 આ માછલા હા માછલા ખાય આ બાપુ એટલે ભાઈ સાવ કા મીંદડું બતાવી દીધું છે હવે મારો વાઘ ક્યારે આવશે તો માણસો બહુ છે હાલો આગળ રૂસડું છે હું મારી નાખી હા આ છે આ છે ને દેશી રૂસડું છે બૈસારું નાના બચ્ચાને અહીંયા તમે લાવો માં કા પૂરા એટલે નાનું બચ્ચું છે ને બાપુ અહીં નાનું બચ્ચું ને બોલો ભૂંગળા ને એવું ખવડાવ માણસોને કાંઈ સમજાવો બિચારા એને માંસ મટન ખાવા દેવાની આ તોય માણસો કઈ બાપુ સમજા નહીં ને માણસો હાવ એવા છે જો એ ભાઈ ભૂંગળા નાખો માં એ કાંઈ થોડી એને ખાવાની વસ્તુ છે ગાઈજીસ ખાવાની વસ્તુ નહીં હે એટલે ભાઈ ભૂંગળા નહીં દેતા બિચારાને એને બિચારાને કોથળી હળી જાય મગર લાકડું છે મગર ઉપર બાપુ એ કાયા છે ને એ લાકડું છે મગર ભૂરો કઈ ગયો ક્યાં ભાગ્યો હું મગર જોવા ગયો તો એ મારી બાપી અંદર હે આમ જો આમ બહાર ઈ તો એનું બચ્ચું એ બાપુ આ છે ને આ લાકડું છે હો લાકડું છે આ લાકડું છે બાપુ આ છે ને લાકડું શું આ ખોટી મગર છે એક છે બાપુ ખોટી છે લાકડું છે મોટું કોલિંગ કેટી છે ગાઈજીસ એક માણસ ખાઈ ગયા એક ખોટી છે જાય છો આ છે પૂરા દેશી મગર છે દેશી છે દેશી મગર છે આ પૂરા સામા ચીડિયા જો ઉપર બેઠા આને 73 કહેવાય આને કોમેન્ટમાં લખી દેજો આને શું કહેવાય ભાઈ પાડો આવ્યો પાડો ખોટો છે લાકડું છે એ ભાઈ એ તો હે કાકા હાસો છે ને હા લેજો રિમોટ વાળું છે આ હાસો છે તદ્દો હે इसको तरबूज देंगे अब तो मुंह इतना बढ़ लेगा खा जाएगा પાડો એ ભરે હું આવું છું આય આગળ મારો વાઘ આવ્યો ટણ વાઘ છે ને પાડો છે ગાઈસ પાડો આવ્યો છે લાકડો આ તમે કોમેન્ટમાં લખતા જો આ શું છે ને પાછળથી અને શું કહેવાય ઈ છે ને ખડ ખાતા હે ઈ છે ખડ ખાય છે હું ભરા આને શું કહેવાય પાડો હા ભાઈ તમે કોમેન્ટમાં કહી દેજો આને શું કહેવાય
કોમેન્ટમાં કહી દેજો માતા સુખી રાખે. આ અમારા દેહના રોસડા ના અહીંયા અંડરગ્રાઉન્ડમાં પૂરી દીધા. ખરામાં નથી આવતી ગાઈસ. દાંત કાઢ તારી માનસીની દાંત. અહીંયા ગાઈસ અહીંયા કુ એક કામ કર, અંદર વઈ જા. અંદર વઈ જા. એ કાઈ નો કરે, એમાં બે જવાનું. એ કાઈ ને અમારા દેહમાં આવા હોય, અમારા દેહમાં વાડી આવો જ હોય. હા તારો વિડિયો હું વાયરલ કરી નાખીશ. તારો વિડિયો હું વાયરલ કરી નાખીશ. તારો વિડિયો વાયરલ થઈ જાય. આ સિંગડા વાળો હરણ્યું છે ગાઈસ. આ છે શિંગડા વાળું હરણ. આને શિંગડા વાળું કહેવાય. એ ભૂરા આને શિંગડા વાળું કહેવાય. પૂરા ભાઈ बच्चे लोग ये खेलने के लिए वो रखा है ग्राउंड उसका હું ભાઈ બના હું છે આ શિંગડા વાળું છે ભાઈ. વાઈટ છે, વાઈટ હરણિયા છે બાપુ. વાઈટ જ છે ને ગાઈસ. રાઈટ હરણ છે. અરે આને શું કહેવાય? મને ગધન બસા અમે નામ બોડીયું મારેલું છે જા વાઈસે. મને નહીં, તું બોલી જા, તને આવડે છે. આને કહેવાય વાઈટ હરણ. આપણને કઈ ખબર ન પડતી. તમે કોમેન્ટમાં કરી દેજો શું કહેવાય. વાઈટ છે સીન વાળા. હા ભાઈ તમે કોમેન્ટમાં લખી દેજો આને શું કહેવાય. ભૂલતા નહીં કા બાપુ. બીજો કરતા તો માણસો ઝાઝા છે અહીંયા. કા માણસો ઝાઝા છે ને બધા પ્રાણીઓ કરતા તો આ બધા માણસો જ છે ને કરા. ભર ઉનાળે જો મારા દોસ્તારો નાય છે જો ગાઈસ. મારા વાઘો નાય છે હો ભાઈ. મારા વાઘ નાય છે કા પૂરા કેતો તું 3 દિવસ થા નાયો નથી. તારી કથા તો એ જનાવર સારું કહેવાય નહીં નાઈ છે. હું તો નથી નાતો એટલે ઈ નાઈ છે મારા. તું તો પાટિયા ના એમ તો તું કોણ સાપો પડે એ પોપટ નીંદો સાપો પડે. ચલા આવે તો લોકો આ બધું આવું છે. આ છે લવ વાઈટ પોપટ કયો કોકરે લખેલું જો. બેચારા સાહી દેખાય સાહી. કુકડા ને પૂરેલા નાખે. માણસો સમજતા કુકડા ને ઓલા પૂરેલા. આ શું છે? આ તો કઈ ખબર નથી. આ ઘૂઘરું છે. મોર આને કહેવાય બલ્લો. આ છે વાઈટ મોર. વાઈટ મોર. આવું છે. માતા સુખી રાખો. આવજો. રામ આવજો. ગાઈસ આ ગાડી હતી આમાં ભૂરાભાઈ બેહાડવાના છે. આવજો બાપુ. મેં કહી દીધું રામ ને સીતારામ. રામ ને સીતારામ. માતાજી સુખી રાખે. તમે પૂરા પાણીના દર્શન થઈ ગયા કે? હા થઈ ગયા છે ભૂરાભાઈ. માણા નથી એટલે અમને તરસ ન લાગે. કેમ કે માણે ખાલી જોઈને પાણી પી લઈ. તો તમે હું જનાવર છો? જનાવર તો નથી પણ માણા જનાવરને તરસ લાગે. ખબર ન પડે કે કલાક પાણી તરસ લાગી હોય. હવે આપણે બેવા જાવું પછી પાછા અંદર આટો મારશું કા બાપુ. હવે આટો મારો છે. મારવાનો હોય ને લે એમાં થોડું મૂંઝાવાનું હોય. મોર જ જવાનું હોય. ઝૂકવાનું તો થતું જ નથી. હા પૂરા પાણી છે કે આ તરીસા મારશે?
આ બાપુ આ દર્શન નહીં મારે ને આ પૂરા હાથ દુખવા મળે હો. જો પાણી પૂરા પાણીની બોટલ લઈ લે પાણી બોટલ છે ને હા એને પણ હોની નોટ કાઢી ને પણ છૂટાય છે એને આગળ રાવા દે દઈ દીધા હવે ભાઈ બંને પૈસા દઈ દીધા છે હવે પાણી બાણી પી લે હાંસેલા હાલો ભાઈ પાણી બાણી પી સંગ્રહ બહાર આવી છે હા છે પાણી સંગ્રહ એમ જ આવી છે બહાર આવે પાણી સંગ્રહ ને બાય બાય કહી દેવાનું છે. તો ફાઇનલી ગાઈઝ અમારો રવિવાર અહીંયા પૂરો થઈ ગયો છે અને અહીંયા અમારો વ્લોગ પણ એડ કરી દઈએ છીએ હવે કાંઈ નહીં ભાઈ અમારા હોસ્પિટલ થઈ ગયા છે અને એની ખુશીમાં અમારે કાલે હાલવા જવાનું છે મેરડીમાં એટલે તું તો દિવસમાં છે કાંઈ તો તું જઈ આવજે હાલી ભાઈ આપણે હાલીને જઈ આવશે મેરડીમાં નેરવા ને રોળા ને હીરાબાગ વાળા હૈદરાબાદવાળા ગમે ત્યાં જઈ આવશે મેરડીમાં એ આને કાંઈ સમજાવો તો કાંઈ નહીં કાંઈ આપણે ફરી એક પાછા નવા બ્લોગમાં મળીએ કારણ કે તમારો બ્લોગ લાઈક મારો બ્લોગ ન જોયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરતા જજો ભૂલતા નહીં કોમેન્ટ પણ કરતા જજો અને શેર કરતા જજો અને આવો નવા ઓલા માણસો જો આવે ને એ સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં તમે બહુ ભૂલી જાવ છો કાંઈ નહીં વિડીયો જોવો પણ તમે ભૂલી જાવ લવ મેકો ભાઈ અને કાંઈ એક નવા બ્લોગ સાથે મળે બંધ કરી